આઈપીએસ સંજીવ ભટ્ટે પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। એનડીપીએસ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે। જો કેસની વાત કરીએ તો વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવીને ખોટો કેસ કર્યાના આરોપ લાગ્યો હતો। પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિત સામે કેસ થતા પાલીના વકીલો તેમના સમર્થનમાં આવ્યા હતા અને તત્કાલીન આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા માટે માંગ ઉગ્ર બની હતી। જોકે પાલીના એડવોકેટ એસોસિએશને 6 મહિના સુધી લાંબી હડતાલ કરીને સંજીવ ભટ્ટ સામે તપાસની માંગ કરતા આખરે તપાસ શરૂ કરાઈ, જેમાં તત્કાલીન આઈપીએસ સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સીઆઈડી ક્રાઇમે તેમની અટકાયત કરી હતી। જોકે આ કેસની સુનાવણી હાથ ધરાતા પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટે દોષિત ઠેરવીને અલગ અલગ 11 કલમો હેઠળ 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદનો પણ હુકમ કર્યો છે। મહત્વનું છે કે 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા, ત્યારે પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં દોષિત ઠેરવીને 20 વર્ષની સજા સંભળાવી છે, જેથી હવે સંજીવ ભટ્ટને 20 વર્ષ જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે। ત્રણ મુદ્દા આધારિત સાવ ખોટી છે। એક કે આ કોર્ટે લગભગ અનુમાનો ઉપર આધાર રાખેલ છે। અફીણ ખરીદ્યું છે એ અંગેનો કોઈ પુરાવો નથી કે અફીણ ખરીદેલી વસ્તુ અફીણ છે। બીજું, આ અફીણ લાજવંતી હોટલમાં કોણે મૂક્યું છે એનો કોઈ પુરાવો નથી, પરંતુ અનુમાન ઉપર આધાર રાખેલ છે। અનુમાન ઉપર આધાર રાખી સજા કરેલ છે। બીજી વસ્તુ, આ કેસમાં એક્ટની કલમ 52A હેઠળ કોઈ પણ મુદ્દામાલ સીઝ કર્યા પછી એનું સેમ્પલ મેજિસ્ટ્રેટ સમક્ષ ડ્રો કરવું જોઈએ અને એ મુદ્દામાલની ઇન્વેન્ટરી કરી એનો ફોટોગ્રાફી કરી અને એના પ્રોવિઝન પ્રમાણે એનો અમલ કરવો જોઈએ। એવો કોઈ અમલ, મેન્ડેટરી પ્રોવિઝનનો કોઈ અમલ કરવામાં આવેલ નથી। એ અંગેના બધા સુપ્રીમ કોર્ટના 10 જજમેન્ટ અમે રજૂ કરેલા છે, પરંતુ એ બધા જજમેન્ટો હોવા છતાં મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ થાય તો કોઈ પણ સંજોગોમાં એનડીપીએસ એક્ટની જે સજા થઈ શકે નહીં, છતાં સજા કરવામાં આવેલ છે। તેથી આ હુકમ પ્રથમ દ્રષ્ટિએ જ ખોટો, રદબાતલ અને અપીલમાં ફરી જાય તેવો છે। આ બાબતે અમે હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ અને એ અપીલમાં આ સેન્ટેન્સ સસ્પેન્ડ કરવા માટે પણ અરજી કરવાના છીએ। કોર્ટે એવું કહ્યું છે, એ 427 પણ ખોટી રીતે વાંચવામાં આવી છે અને એક સજા પૂરી થયા પછી આ સજા ચાલુ થશે એવો પણ જે હુકમ કરવામાં આવેલ છે એ કાયદાના પ્રબંધોથી 427(2) ના પ્રબંધોથી બિલકુલ વિરુદ્ધનો છે। લગભગ આ સાહેબે પબ્લિક પ્રોસિક્યુટરે જે શબ્દો કયા, ખોટા ઇન્ટરપ્રિટેશન કર્યા, એ બધાને ગ્રાહ્ય રાખી આ હુકમો કરેલ છે। પરત જે જેલમાં હતા જેલમાં મોકલવાની વાત હા, એ પણ હુકમ આજે पहलो जो एक गुनो है लाइफ इम्प्रिजनमेंट के बाद 20 साल, क्या मरने के बाद सजा दोगे? समझ रहे हैं बात? बिना दिमाग का सॉल्यूशन है, बराबर? ये जजमेंट नहीं है, इट्स अ मिसकैरेज ऑफ जजमेंट। और सर है, फोर्स के आदमी है, बहादुरी से ऑनेस्ट, एकदम ऑनेस्ट ऑफिसर की तरह उन्होंने फर्ज निभाई है आज तक। उनको अभी भी थोड़ा भरोसा है जुडिशरी पर, मगर मैं एज अ वाइफ, मुझे जुडिशरी पर से भरोसा उठ रहा है, बहुत उठ रहा है। रोज मैं ट्राई करती हूँ, रोज सुबह उठती हूँ और ट्राई करती हूँ कि मेरा भरोसा ना टूटे। कोई तो होगा जो ईमानदारी से जजमेंट देगा, मगर आज तक नहीं हो पाया। फिर भी लड़ेंगे, बराबर लड़ेंगे। ये मैटर को लेके हम लोग हाई कोर्ट जाएंगे, सुप्रीम कोर्ट जाएंगे, कहीं भी जाना पड़े सब करेंगे। मैं मेरे हस्बैंड को हर हाल में इज्जत के साथ वापस ले आऊंगी, ये मेरा उनसे वादा है। और मेरा पूरी जितनी भी महिलाएं हैं सबसे भी वादा है कि हम सब अब कभी भी जरूरत पड़ी अपने हस्बैंड के लिए लड़ेंगे, खड़े होके लड़ेंगे, चाहे जो भी हो। आपको कोई क्वेश्चन हो तो पूछ सकते हो आप मुझे। इसमें आईबी व्यास जो है उन्होंने खुद कहा है कि मैंने ये किया, वो किया, अरेस्ट किया, मैंने इनको वो पकड़ के लाए, उन्होंने अरेस्ट किया। ये पूरी स्ट्रेटेजी में संजीव भट्ट